મિત્રો નમસ્તે. એક બાળકોની વાત છે એટલે વિડીયો ચાલુ કર્યો. મેં એક ગૃહ કાર્ય વિદ્યાર્થીનું હોમવર્ક એટલું બધું આપે નિશાળું એના માટે એક નોંધ કરીને મોકલી છે. આ નોંધ હું વાંચું છું, તમે સાંભળજો. પ્રશ્ન શું છે, છોકરાઓને ટાઈમ જ ન હોય. છોકરા એનું બાળપણ જ જીવી નથી શકતા. અમારા વખતનું જે બાળપણ હતું, પ્રકૃતિના ખોળે મેદાનો જંગલ ને જ્યાં આવે ત્યાં રખડતા. બાકી સવારે નિશાળે લઈને જતા દફતર અને બપોરે વહી આવતા. પછી બહુ નિશાળે લેશન હોય નહીં, બહુ સામાન્ય એવું લેશન આપતા, હોમવર્ક. અને હવે બાળકો ફ્રી જ નથી થતા, સતત અને સખત લેશન 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 લેશન. હું તો આ જોઉં ને, અત્યારે મેં પથારો જોયો આ બધા ચોપડાઓનો, બજારે આમ વોકિંગ કરીને આવીને. છોકરાઓને જો ડાયરી લખવાની હોય, છોકરાઓને સંગીતમાં જવાનું હોય, બીજા એકાદા વળી એવું કોઈ નબળો વિષય હોય તો આપણે ટ્યુશને ન રાખવું જોઈએ, તોય રાખ્યું હોય. અમારે તો એક બહુ સારા મિત્ર છે, તે એને એ મેથેમેટિક્સ શીખવાડે છે. હવે નિશાળે જાય એટલે નિશાળનું એટલું લેશે. આ હું એટલા માટે કહું, આ તમારા બધાના છોકરાઓને લાગુ પડે છે. નિશાળ એક નિશાળનો વાક નથી કાઢતો, પણ બધી નિશાળોમાં આ જ પદ્ધતિ છે, વત્તે ઓછે પ્રમાણમાં. ક્યાંક વધુ હોય અને ક્યાંક ઓછી. કોક નિશાળમાં તો એટલું બધું હોય, લેશન 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 લેશન. મેં એક નોંધ લખી દીધી છે ટીચરને, મારા બાળકો માટે, કાયમી માટે. અને એને છેલ્લે કહી દીધું છે, આ મુજબ અમારું બાળક તમને પોહાય એમ ન હોય તો ના પાડી દેજો, અમે નિશાળ બદલાવી નાખશું, પણ ભણશે તો આ રીતનું. હું વાંચું છું મિત્રો. તમે બેટા નવરા રહ્યો છો કઈ? હે સખત બરાબર. એટલે મોટા ભાગે તું એમાં નોંધ કરી જતો હોઉં છું. એને લેશન મારી પાસે આવે મૂકો લેશન, પછી એમાં લખી નાખું કે આજ અમારા બાળકો છે ને મસ્ત રીતનું બાળપણ જીવા છે, એટલે કાંઈ લેશન નથી થયું, મારી મંજૂરી લઈને જીવા છે, એટલે પછી એમને કાંઈ પનિશમેન્ટ ન કરે. મેં એને નોંધ લખી છે વાલીમાંથી, વાલીની નોંધ કરવાની. આજ સુધીમાં શિક્ષણની અનેક પદ્ધતિઓમાં બાળક માટે સૌથી શ્રેષ્ઠ સાબિત થયેલી શિક્ષણ પદ્ધતિ એટલે મોન્ટેસોરી શિક્ષણ પદ્ધતિ અને પ્રકૃતિવાદી શિક્ષણ પદ્ધતિ. મિત્રો તમે વાંચજો મોન્ટેસોરી શિક્ષણ પદ્ધતિ અને પ્રકૃતિવાદી કેળવણી મુજબનું. રવિન્દ્રનાથ ટાગોર પણ આવે ને આ વિદેશની પદ્ધતિઓ છે ભાઈ, પણ બહુ સારી છે, ભાર વગરના ભણતરની વાત કરે છે. આ મુજબ તમે બેટા સાંભળજો, આ તમારા મેડમને લખી દીધું છે, એટલે તમે થોડાક હવે સ્વતંત્ર રહેશો. આ મુજબ બાળક કેન્દ્રિત, સ્વરૂચિ મુજબ, બાળકની પોતાની ગતિ મુજબ, રમતા રમતા, વધુમાં વધુ ઓછું હોમવર્ક અને બાળકના મન પર ભાર ન લાગે તે રીતે અને હરીફાઈ વગર ભણાવવું. આ છે મોન્ટેસરી એજ્યુકેશન સિસ્ટમ. બીજી છે પ્રકૃતિને શ્રેષ્ઠ શિક્ષક ગણીને બાળકના સ્વાભાવિક વિકાસ પ્રમાણે વધુમાં વધુ પ્રેક્ટિકલ અને સ્વ અનુભવ વડે અને ઓછામાં ઓછી થિયરી દ્વારા તેમને મુક્ત રાખીને, સ્વતંત્ર રાખીને બાળકનું ક્રિએટિવ માઇન્ડ, કાઉન્સમાં છે મોટું મગજ, જેની પાસે બુદ્ધિ શક્તિનો હવાલો અને કોઠાસૂઝ છે, તે નો વિકાસ થાય છે. કોના મુજબ? પ્રકૃતિવાદી કેળવણી મુજબ. આ ઉપરની બે પદ્ધતિ મુજબ હું જીષ્ણુ અને જયતીનો ઉછેર કરી રહ્યો છું. મારે બાળકને માત્ર રાઇટર બનાવવા નથી. આ શબ્દ મેં એટલા માટે લખ્યો કે એક પાઠ પાંચ વખત લખવા આપે, અનેક વખત લખવા આપે. શા માટે? શું કરવું છે? લખીને શું મળશે? લખવાનું કારણ શું? અક્ષર સુધારવાના છે. અક્ષર તો સુધરી જ જાય બાળકોના. ને અક્ષર સુધારવા માટે કાયમી ન હોય. 365 દિવસ 4 5 વખત લેશન લખે તો બાળકોને શું એનાથી મળે છે? શું 2-4 વખત એકની એક વસ્તુ કાંઈ લ્યો, આજે પેપર લીધું છે એનું, એ પેપર ફરીથી લખીને આવજો. મોટા 3 કેટલા પેજ છે બેટા? 3 પેજ છે. એ તો છે જો એક શિક્ષકનું આ લેશનનું, બીજા બધા શિક્ષકનું થોડું થોડું હોય ને, બીજું છે ને. આટલું બધું લેશન રાઇટર બનાવવા હોય તો બરાબર છે. એટલે મેં એમાં લખ્યું છે, મારે બાળકોને માત્ર રાઇટર બનાવવા નથી. રાઇટર તો લખનારા, નો પોલીસ સ્ટેશનમાં રાઇટર ઓલા બોલતા લખતા જતા હોય, રાઇટર બનાવવા નથી, પરંતુ સર્જક બનાવવા છે. સર્જક બનવા માટે રજાના દિવસો, વેકેશનના દિવસોમાં ફૂલ રખડવું પડે, એ એનું પ્રશિક્ષણ છે. રાઇટર ન બનાવવું હોય ને સર્જક બનાવવું હોય તો એને રખડવું જ પડે. સરકાર શ્રીનો નિયમ મુજબ અને મોટા મોટા કેળવણીકારો દ્વારા બાળકને વેકેશન અને અઠવાડિયામાં ઓછામાં ઓછી એક રજાની વ્યવસ્થા કરવી, આવું આપણા મહાન શિક્ષણવિદો દ્વારા
એક મનોવૈજ્ઞાનિક આમુખ બનાવવામાં આવ્યું છે. શું? વેકેશન અને રવિવારની રજા શા માટે જોઈએ? લેસન માટે નહીં, હોમવર્ક માટે નહીં. આ કેળવણીકારોએ બાળકના મગજના માનસનો અભ્યાસ કરીને જુદી જુદી પદ્ધતિઓને પ્રયોગો કરીને નક્કી કર્યું કે અઠવાડિયામાં એક રજા. એ રજા એટલે રખડવાનું જ, માત્ર ને માત્ર મુક્ત રહે, સ્વતંત્ર રહે, એનો થાક ઉતારે. એટલા માટે આ બાળકોને આ લાવતો જઈતી તારી ઓલા કેવા થઈ ગયા છે, આ લખી લખીને ઢેકા થઈ ગયા છે. ઢેકા રાઇટર બનાવવા હોય ને એવી રીતે બધી નિશાળો ખબર નથી પડતી હું કામ, એનો અર્થ શું છે, લખાવવું લખાવવું લખાવવું. એટલે આ રજા હોય એ હોમવર્ક માટે ન હોય, એને રખડવાનો આ રવિવાર એનો દિવસ છે, એનું બાળપણ જીવવાનો દિવસ છે, એ આપણે લઈ લઈએ છીએ. માટે રવિવાર બાળકોનો દિવસ છે, તેને ઘરે પણ નિશાળનો પોટલો ન બાંધવો. કમસે કમ મારા બાળકો માટે તેને મજેથી તેનું બાળપણ જીવવા દેવું. મને એ સમજાતું નથી કે તેને એકની એક વસ્તુ 2-4 વખત લખવા શા માટે આપીએ છીએ? શું તેને લખનારા રાઇટર બનાવવાના જ છે? તો અમારા બાળકો નાનેથી તેની રોજનીશી લખે જ છે. એ રોજનીશીમાં સરસ રાઇટિંગ કરતા શીખી જાય, અક્ષરે સુધી જાય અને રાઇટર બને છે. આ મુજબ અમારા બાળકો લેસનમાં માપસર પહોંચી શકશે. મેં હાવ નથી ના પાડી, માપસર. એમ લાગે કે લખવાનું જોઈએ, આટલું લખવું જોઈએ, એટલું લખશે. આવી તેમને મેં છૂટ આપેલી છે, આવી મેં તેમને છૂટ આપેલી છે. આપની સ્કૂલ માટે આ બાળક ન ચાલે તેમ હોય તો પણ મને જણાવી દેશો, તો હું સ્કૂલ બદલી જઈશ. મારી સિગ્નેચર કરી છે, એમાં મારી ડિગ્રી પણ મેં એટલા માટે લખી છે કે હું આ જે લખું છું ને એ કોઈ અભણ માણસ નથી લખતો. એટલે MA BEd PhD એન્ડ PhD ગાઈડ ડિગ્રી મને સરકારે આપેલી છે અને મેં બીએડ પણ કરેલું છે. એટલે બીએડ એ તો મનોવૈજ્ઞાનિક શિક્ષણ પદ્ધતિ, આ મોન્ટેસોરીની એજ્યુકેશન પદ્ધતિઓ, આ પ્લેટોની આદર્શવાદી પદ્ધતિ, આ બધી હું બીએડમાં જ ભણેલો છું. એટલે મિત્રો, રવિવાર અને આ બધું રખડવું ને એમાં બાળકનું ક્રિએટિવ માઇન્ડ, બે મગજ હોય, એક નાનું મગજ, એક મોટું મગજ. નાના મગજ પાસે સ્મૃતિ શક્તિનો હવાલો હોય છે અને મોટા મગજ પાસે બુદ્ધિ શક્તિનો હવાલો હોય છે. સ્મૃતિ શક્તિ જીવનમાં ઓછામાં ઓછી કામમાં આવે છે, બુદ્ધિ શક્તિ ડગલે ને પગલે કામમાં આવે છે. સ્મૃતિ શક્તિ આ ચોપડામાંથી શીખે છે અને બુદ્ધિ શક્તિ એટલે કે નાનું મગજ આ ચોપડો તૈયાર કરે છે અને બુદ્ધિ શક્તિ જે તૈયાર થાય છે, મોટું મગજ, એ રવિવારનો દિવસ, વેકેશનનો દિવસ, નિશાળ સિવાયનો દિવસ, અલગારી રખડપટ્ટી એમાં તૈયાર થાય છે. તમારે નક્કી કરવાનું છે કે એનું મોટું મગજ પાવરફુલ કરવું કે નાનું મગજ. જો મોટું મગજ પાવરફુલ કરવું હોય, નાનું મગજ તો ઠીક ઠીક થવું જ જોઈએ, પણ મોટું મગજ જીવનમાં એને સક્સેસ બનાવે છે. એ જો કરવું હોય ને તો એને લેસન માપસરનું મળવું જોઈએ. સ્વતંત્રતા, બાળક મુક્ત રહેવું જોઈએ. બાળક મુક્ત ન રહે ને એટલે સમજી લેવાનું કે તમે ગમે એટલું એની ઉપર ઠોકશો, એ કાંઈ પરિણામ નહીં આપે મિત્રો. એટલે બધાના બાળકોને આવો કંઈક લાભ મળે ને, મને બાળકોની દયા બહુ આવે છે. કારણ કે અમે જીશું બહુ છૂટથી રેખડા છીએ, ફર્યા છીએ, નપાસી થયા છીએ અને તોય પ્રોફેસર થયા છીએ. અમે બહુ રેખડા. અમે તો રવિવારે તો ક્યાં, અરે બાપા છે ને દાદા, કામ ન હોય ને ત્યારે એમ કહેતા આ છોકરાઓ નિશાળે વહી જાજો, આજ કામ નથી, નકર ખેતરે જતા. એટલે આનો બહુ ભારનો પોટલો માથે લઈને ભમવું નહીં, ખલાસ થઈ જાઓ. મોટું મગજ છે ને એ ક્ષીણ થઈ જાય, કોઠાવું જ નહીં ખીલે, આત્મવિશ્વાસ નહીં આવે. આત્મવિશ્વાસ હોવો જોઈએ આપણી પાસે. સિંહ ઉપર પાસે કેવો આત્મવિશ્વાસ હોય, આત્મવિશ્વાસ હોવો જોઈએ. કોઈ બે શબ્દ કહે તો આપણે ઢીલા ન પડવા જોઈએ. જીવનમાં સંઘર્ષ કરવાનો છે, લડાઈ લડવાની છે. એટલે તો આપણે કઈ ભણેલો ગણેલો નથી હોતો. ભણેલા માણસો લડાઈ નથી લડી શકતા. શું કામે? એ આ ચોપડાના કીડા થઈને જ રહ્યા હોય. હું એમ નથી કહેતો મિત્રો કે ભણવું નહીં કે ચોપડો મહત્વનો છે, પણ એટલો બધો અતિશયોક્તિ નહીં કે જે બીજું એના જીવનનું લેસન છે, બીજું એને જે શીખવાનું છે, બીજું એનું પ્લેટફોર્મ છે, બીજી એની નિશાળ છે. નિશાળ આખી પૃથ્વી, આખું વિશ્વ, આખી દુનિયા, આખી પ્રકૃતિ છે. પ્રકૃતિ જગતનું સૌથી મોટું પુસ્તક છે. એ તમે ભણાવો નહીં અને 4 દિવાલોની વચ્ચે બેહાડી દો, આ વ્યાજબી નથી મિત્રો. એટલે હવે તમને મેં આ લખી દીધું ને, એટલે હવે તમને થોડીક છૂટ મળશે. ન મળે તો મને કહેજો, હજુ પાછી નિશાળ બદલાવશું. આ વખતે મેં નિશાળ બદલાવી છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.